વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે। વિશ્વામિત્રી નદીના પાણી અત્યારે ત્યાં ફરી વળ્યા હોવાની વિગતો સામે આવે છે। કાંસા રેસિડેન્સી સમૃદ્ધિ કોટેશ્વર ગામમાં પાણી ઘૂસી ગયા છે। પાણી આવતા પહેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચી ગયા છે, તો પાણીની સાથે મગરો પણ આવતા લોકોમાં અત્યારે ભયનો માહોલ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। પાણી આવતા અનેક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાનિકો દ્વારા બ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવી રહી છે। તો વડોદરાના વડસરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં વિશ્વામિત્રી નદીના પાણી વડસરમાં ફરી વળ્યા છે। લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, ત્યારે વિશ્વામિત્રી નદીના પાણી કાંસા રેસિડેન્સી આ સાથે સમૃદ્ધિ અને કોટેશ્વર ગામમાં પણ ઘૂસી ગયા છે। પાણી આવતા પહેલા લોકો સુરક્ષિત સ્થળે પહોંચી ગયા છે। વડસર ગામની અંદર ગઈકાલથી જે પાણી વધવાની સમસ્યા છે, શું છે? ગઈકાલે વડોદરા શહેર અને જિલ્લામાં જે પ્રકારે વરસાદ વરસ્યો અને વિશ્વામિત્રી નદીમાં એ વરસાદના પાણી આવ્યા, વિશ્વામિત્રી નદી કિનારે આવેલું આ વડસર ગામ છે। હવે વડસર ગામમાં ધીરે ધીરે આ નદીના પાણી ઘૂસી રહ્યા છે। કોટેશ્વર ગામ હોય, કાંસા રેસિડેન્સી, સમૃદ્ધિ મેન્શન, વનકરવાસ અને વડસર ગામની ભાગોળ સુધીના પાણી આવી ગયા છે। ત્યારે અમે લોકોને અપીલ કરીએ છીએ કે રેસ્ક્યુ કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને અમે કોર્પોરેટરો અહીંયા હાજર છે। કોઈ પણ સમસ્યા હોય તો અમને કોલ કરો, અમે અહીંયા હાજર જ છે। શું કહેશો માસી, જે રીતે વિશ્વામિત્રી નદીમાં પાણી આવીને વડસર ગામના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા, કયા પ્રકારની પરિસ્થિતિ છે? અમારે કોટેશ્વરમાં પાણી આવે છે તો સમસ્યા છે, બહુ છે, કારણ કે અમારા આવવા જવાનું બધું બંધ થઈ જાય છે। અને અમને એવું કહું છું કે નાનો મોટો બ્રિજ બનાવી આપે, અને કોર્પોરેટરને પણ થોડું કહીએ છીએ કે ભાઈ તમે જુઓ અમારે ભણી આવો થોડું। અને એમ કે છોકરાઓની સ્કૂલ બગડે છે, આખો મહિનો નોકરી ના જાય એટલે શું કરવાનું? આખો મહિનો આ 5-6 દિવસથી પાણી આવ્યું છે, ફરી 6 દિવસથી અમે ઘરે